નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત જ્ઞાનવર્ધક બનવાની છે, સમજવા જેવી છે, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। તો ચાલો વાતને શરૂ કરીએ। સીમાના મગજમાંથી રમાની વાત નીકળતી જ નહોતી। શું કોઈ માણસ માત્ર બાળકો પેદા કરે કે મોટા થઈને એ બાળકો કમાઈને આપે જવાની પત્નીની કમાણી પર અને ઘર પણ બાળકોની કમાઈ પર જીવવું? આ કેવી માનસિકતા? આજે સવારની વાત છે। સીમા બધું કામ પૂરું થયા પછી રોજના જેમ રમા સીમા પાસે આવી અને પૂછ્યું, બેન, હું જાઉં, બધું કામ થઈ ગયું છે? સીમાને ખબર હતી એ હા કહેશે તો પણ રમા જશે નહીં। એના પાસે બેસીને થોડી વાર આમ તેમની વાતો કરશે, પોતાના ઘરમાં શું થયું બધું વિગતે કહેશે, પછી જ જશે। રમા સીમાની ખૂબ ઇજ્જત કરતી। સીમા રમાને હંમેશ મદદરૂપ થતી। જ્યારે પણ પૈસાની કે બીજી કોઈ પણ જરૂર હોય એ ક્યારેય ના ન પાડતી। હા, સીમાએ જવાબ આપ્યો, તે બેન, આ મારો વર કમાવવું કાંઈ નહીં, બસ છોકરા પેદા કરતા જવું, મોટા થઈને કમાઈને ખવડાવશે ને એમ વિચારીને મને કેટલી તકલીફ થાય છે એ વિચારવાનું જ નહીં। રમાએ પોતાની વ્યથા ઠાલવી। રમાનો વર છૂટક કામ કરતો, એ પણ મૂડ હોય તો, કામ ન મળે તો રખડીને ઘેર આવતો, ખાઈ પીને પડ્યો રહેતો। રમાને 2 દીકરાઓ અને 1 દીકરી હતી। ત્રણેયને સવારે સ્કૂલ મૂકીને 2-3 ઘરમાં કામ કરતી। બપોરે ઘેર જઈને બાળકોને જમાડીને સાડીના ફોલ ટાંકવું, સીવણ, ગૂંથણ અને બીજું નાનું મોટું કામ ઘેર લાવીને કરતી અને ઘરનું પૂરું કરતી। એનો પતિ મગન તો ક્યારેક ઘરમાં પૈસા આપે અને ક્યારેક પીવામાં અને દોસ્તો પાછળ પૈસા વાપરી નાખે। એને ક્યારેય રમા કે બાળકોની ફિકર નહોતી। રમા હતી ને કમાઈને છોકરાઓને મોટા કરવા માટે, પાછી ઘરમાં દાદાગીરી પણ કરે। રમા ખૂબ સાલસ સ્વભાવની ખાનદાની સ્ત્રી હતી। કોને ખબર કેમ આ માણસના પનારે પડી ગયેલી। મા બાપે નક્કી કરેલા ઠેકાણે ચૂપચાપ પરણી ગયેલી। સાસુ સસરા ગામડે રહેતા। ખેતીની થોડી ઘણી આવકમાં એ લોકો પોતાનું પૂરું કરતા। રમાની વ્યથા સાંભળીને સીમાએ કહ્યું, રમા, તું નસીબદાર છે, તને કુદરતે મા બનવાનું સૌભાગ્ય આપ્યું છે, બાકી મને પૂછ, બાળક વગર જિંદગી કેટલી સૂની લાગે છે। બેન, નાનું દિલ ના કરો, તમને પણ ભગવાન આપશે, કહીને રમા ચાલી ગઈ। સીમાના લગ્નને 5 વર્ષ થઈ ગયેલા। સીમા અને સમીરના પ્રેમ લગ્ન હતા। બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા। સમીરનો બિઝનેસ ખૂબ સરસ ચાલતો હતો। રહેવા માટે મજાનો બંગલો હતો, ગાડી હતી, બધક વાતે સીમા સુખી હતી। આ એક શેર માટીની ખોટના લીધે એ ઘણીવાર ખૂબ ઉદાસ થઈ જતી। બંને એક ડોક્ટર પાસે જઈને બધે રિપોર્ટ કઢાવેલા, ત્યારે ખબર પડેલી કે સીમાના ગર્ભાશયમાં કેન્સરની શરૂઆત છે। જો ગર્ભાશય કઢાવવામાં નહીં આવે તો જાનનો ખતરો થઈ શકે છે। આમ સીમાનું ગર્ભાશય કાઢી નાખવા પડેલું। આ બાબત સીમાને વધારે બેચેન કરતી। તે વિચારતી રહેતી કે મારા લીધે સમીર પણ પિતા નથી બની શકતો। સમીર હંમેશા કહેતો, સીમા, આપણે એકબીજા માટે પર્યાપ્ત છીએ અને ઘણાને ઘેર બાળક નથી હોતા, તો પણ એ લોકો મજાની જિંદગી જીવે છે। સમીર
સીમાને બાળક દત્તક લેવા માટે પણ સમજાવતો, પણ સીમા આ વાત માનવા તૈયાર નહોતી. એ કહેતી, સમીર, મને પ્રોબ્લેમ છે, પણ તું તો બાપ બની શકે એમ છે. મને તારું જ બાળક જોઈએ છે. તું બીજા લગ્ન કરી લે. આપણે ત્રણે સાથે રહીશું અને તારું બાળક થશે તેને સાથે મળીને ઉછેરશું. પણ સમીર આ વાત માટે હરગીઝ રાજી નહોતો. એ કહેતો, સીમા, હું તને જ પ્યાર કરું છું. બીજા કોઈ માટે હું વિચારી પણ ન શકું. અને જેને હું પ્યાર નથી કરતો એના સાથે ફક્ત બાળક માટે હું ક્યારેય લગ્ન ના કરી શકું. સીમા પણ જાણતી હતી સમીર ક્યારેય આ વાત નહીં માને, અને આમ દિવસે દિવસે એની બાળક માટેની ઝંખના વધતી જતી હતી. સીમાની એક ફ્રેન્ડ ગાયનોકોલોજિસ્ટ હતી. એના સાથે વાત કરતા સીમાને IVF વિશે જાણ થઈ. પણ આ માટે સમીર માનશે કે નહીં, અને માનશે તો એવી કોઈ સ્ત્રી મળશે જે સરોગેટ મધર બનવા રાજી થાય. આ બધા વિચારોમાં સીમા આખી રાત જાગતી પડી રહી. પોતાની ગાયનેકોલોજિસ્ટ સહેલી પાસેથી IVF વિશે જાણ્યા પછી સીમાના મનમાં અનેક વિચાર આવ્યા, અને એ આખી રાત સૂઈ ના શકી. એણે નક્કી કર્યું કે આ વિશે ફ્રેન્ડ માધવીને મળીને એ વિગતવાર વાત કરશે. પછી સમીર સાથે આ વિશે વાત કરશે. બીજા દિવસે ફોન કરીને એ માધવીના ક્લિનિક પર પહોંચી ગઈ. માધવીની કેબિનમાં પેશન્ટ હોવાથી એ બહાર બેસીને રાહ જોવા લાગી. થોડી વાર પછી એ લાસ્ટ પેશન્ટના જવા બાદ એ કેબિનમાં ગઈ. આવ સીમા, બહુ વખતે દેખાય. માધવીએ હસીને આવકાર આપ્યો. સીમા, અરે, ડોક્ટર પાસે આવવું કોને ગમે કહીને સીમા પણ હસી પડી અને બોલી, માધવી, તારો સમય બગાડ્યા વગર સીધી પોઈન્ટ પર જ આવું છું. તું તારે નિરાતે વાત કર, હું હવે ફ્રી છું. માધવી બોલી. સીમા, માધવી, આપણે થોડા સમય પહેલા મળ્યા હતા, ત્યારે તું કઈ IVF વિશે વાત કરતી હતી. માધવી, હા, યાદ છે મને. સીમા, એ વિશે જાણવું છે મને. તું મને વિસ્તારથી સમજાવ. માધવી, હા, ચોક્કસ, પણ એક મિનિટ, તું તારા પોતાના માટે કંઈક વિચારી રહી છે. સીમા, હા. માધવી, સરસ. તું તારા પતિનું જ બાળક ઈચ્છે છે તો એ માટે આ પદ્ધતિ બેસ્ટ છે. સીમા, એ માટે અમારે શું કરવું પડે? માધવી, જો તારા પતિને એકવાર હોસ્પિટલ આવવું પડશે સ્પર્મ આપવા માટે. ત્યાર પછી જે સરોગેટ મધર બનવા રાજી હશે એ સ્ત્રીને 3 થી 4 વાર આવવું પડશે. સીમા, માધવી, હું નથી ઈચ્છતી કે મારા પતિને જાણ થાય કે બાળકની માં કોણ છે. શું એ શક્ય છે? માધવી, જો તારા પતિને ના જાણવા માંગે તો એમ થઈ શકે છે તું એ સ્ત્રી સાથે હોસ્પિટલ આવીને જે પ્રક્રિયા છે એ કરાવી શકે છે. શું તને સરોગેટ મધર બનવા રાજી હોય એવી સ્ત્રી મળી ગઈ છે? સીમા, ના, હમણાં તો નહીં, પણ લાગે છે થોડા વખતમાં મળી જશે. માધવી, ઓકે, તો તું મને જાણ કરજે. મારા એક મિત્ર ડોક્ટરની હોસ્પિટલમાં હું તને બધી વ્યવસ્થા કરાવી આપીશ.
સીમા: થેન્ક યુ સો મચ. માધવી: તે તો મારી ચિંતા હળવી કરી નાખી. માધવી: મને ખબર છે તને માં બનવાની કેટલી ઝંખના છે. એ પૂરી કરવામાં હું તને કંઈ પણ મદદ કરી શકું તો મને ખુશી થશે. ત્યાર પછી કોફી પીને બંને સહેલીઓ પોતપોતાના ઘેર ગઈ. ઘેર પહોંચ્યા પછી સીમાના મનમાં સતત વિચાર ચાલુ હતા કે મેં જે વિચાર્યું છે એ યોગ્ય છે. શું સમીર મારી વાત માનશે? રાત્રે જમ્યા પછી સીમાએ સમીરને કહ્યું, સમીર, મને તારા સાથે વાત કરવી છે, તો એમાં મારી રજાની શું જરૂર છે? સમીરને નવાઈ લાગી. સમીર, વાત જ જેવી છે. તે કોઈ દિવસ IVF વિશે સાંભળ્યું છે? સીમાએ શરૂઆત કરી. હા, થોડી ઘણી ખબર છે, પણ તું કહેવા શું માંગે છે? સમીર, હું એ પદ્ધતિથી તારું બાળક ઈચ્છું છું. સીમાએ ફોડ પાડ્યો. પણ સીમા, આ કેવી રીતે શક્ય છે? સાંભળ્યું છે આમાં તો બીજી સ્ત્રીની પણ જરૂર પડે છે, અને તારા સિવાય મારા બાળકની માં બીજી કોઈ સ્ત્રી ના હોઈ શકે. બોલતા બોલતા સમીર અચાનક ચૂપ થઈ ગયો. મારો કહેવાનો મતલબ, સમીર, હું સમજુ છું. આંખમાં આંસુ સાથે સીમા બોલી, પણ એ શક્ય નથી. તમને તો પછી આ વાતને પડતી મૂકને. શું કામ તારો જીવ બાળે છે? હું ખુશ છું તારા સાથે. સમીરે સમજાવવાની કોશિશ કરી, પણ સીમાએ આજે નક્કી જ કર્યું હતું કે સમીરને હા પડાવીને જ રહેશે. જો સમીર, આમાં તમારે કંઈ જ કરવાનું નથી. બસ એકવાર ડોક્ટર પાસે આવવું પડશે, પછી હું બધું સંભાળી લઈશ. વિનંતીના સૂરમાં સીમાએ પણ, સીમા, બીજા કોઈનું બાળક હું કેમ અપનાવી શકીશ? સમીરે બહાનું બનાવવાની કોશિશ કરી. સમીર, દત્તક બાળક માટે તો તે હા પાડેલી, તો એ બાળક તો તારું કે મારું કોઈનું ના હોત. એને તું અપનાવવાનો હતો, તો આ બાળક મારું નહીં હોય, પણ તારું તો હશે ને. તારો અંશ એમાં હશે. એનાથી રૂડું શું? અને હું પણ એ જ ઈચ્છું છું. તું બીજા લગ્ન કરવા માટે પણ રાજી નથી. તારા બીજા લગ્ન વગર મને તારું બાળક મળશે એટલું પૂરતું નથી લાગતું તને હા કહેવા માટે. સમીર, આના પછી હું બીજું કંઈ નહીં માગું. બસ મારી આ એક વાત માની લે. રડતા રડતા હાથ જોડીને સીમા વિનવવા લાગી. સીમાની વિનવણીથી સમીરનું દિલ પીગળવા લાગ્યું. એને પણ લાગ્યું, જો આવી રીતે મારું બાળક મેળવીને સીમા ખુશ રહેતી હોય તો મારે વિચારવું જોઈએ. ઓકે, તારી વાત માની લઉં, પણ સરોગેટ મધર બનવા માટે આપણે કોને તૈયાર કરશું? તો કોઈ એવી સ્ત્રીને ઓળખે છે જે આ માટે તૈયાર થાય? સમીરે પૂછ્યું. સીમા: સમીર, તું હા કહેતો હું બધી વ્યવસ્થા કરી લઈશ. ઉત્સાહમાં આવીને સીમા બોલી. સમીર: ભલે, તારી ખુશી માટે હું તૈયાર છું. સમીરની વાત સાંભળીને સીમા નાચી ઉઠી. સીમા: સમીર, તારો ખૂબ ખૂબ આભાર. ડિયર, આઈ લવ યુ. આંખમાં હરખના આંસુ સાથે સીમા બોલી. સમીર, મારી હજી એક વાત તને માનવી પડશે, સીમાએ કહ્યું. બોલો મેડમ, બંદા તમારે હવાલે છે. જે મનાવવું હોય એ મનાવી લો. સમીર હળવા હાસ્ય સાથે બોલ્યો. સીમા: સમીર, હું ઈચ્છું છું કે સરોગેટ
મધર સાથે હું તને નહીં મળાવું. મારી ઈચ્છા છે કે આ બાળકની માં તું મને જ માને. બીજી કોઈ સ્ત્રીની છબી પણ તારા મનમાં ના હોય. સીમાએ સમજાવ્યું. સમીર, મને કોઈ વાંધો નથી. તું જેમ કહે એમ. તારી ખુશીમાં હું ખુશ છું. જ્યારે હા પાડી છે તો બરાબર સાથ આપીશ. સીમા તો ખુશખુશાલ થઈ ગઈ, જાણે પાંખો આવી અને એ હવામાં ઉડી રહી છે એવું ફીલ કરવા લાગી. હવે જ ખરી કસોટી છે. સીમા મનમાં બબડી. હવે રમાને કેમ સમજાવું? હા, સીમાનો વિચાર હતો કે રમા સરોગેટ મધર બને. રમા એને બધી રીતે યોગ્ય લાગી. એના 2-3 કારણો હતા. એનું માનવું હતું કે રમાનો વર્તો પૈસાનો લાલચુ છે, એ તો માની જશે. અને બીજું, જેમ સમીરથી એ વાત છુપાવી હતી કે બાળકની માં કોણ છે, એમ રમા જો તૈયાર થાય તો બાળકના પિતા વિશે એ રમાને નહીં કહે. એને વિશ્વાસ હતો કે રમા એની આ વાત પણ માનશે. જો એ સરોગેટ મધર બનવા રાજી થશે તો. ગમે તેમ તો એ સમીરના ઘરમાં કામ કરે છે, માટે એ સમીરના બાળકને જન્મ આપશે છે. એ રમાથી છુપાવું જ રહ્યું. સીમાએ ખૂબ મનોમંથન પછી રમા માટે વિચારેલું. રમાનો સ્વભાવ, એની ખાનદાની સરળતા સીમાને ખૂબ પસંદ હતા. વળી જો રમા માની જાય તો એ પોતાના પ્લાન મુજબ બધાથી વાત છુપાવી શકે અને પોતાને સીમાને જ બધા બાળકની માં સમજે. એ મુજબના એના પ્લાનમાં સીમા આગળ વધી શકે. બીજી કોઈ સ્ત્રીની મદદ લઈએ તો આ વાત એ છુપાવી શકે કે કેમ, એ સવાલ ઊભો થાય. અને સીમાએ એમ વિચાર્યું કે બીજા કોઈને આ માટે પૈસા આપવાના જ છે, તો એ લાભ રમાને કેમ ના મળે? રમા માટે એના દિલમાં સોફ્ટ કોર્નર જ હતો જ. અને રમા ગરીબ છે, બીજાના ઘેર કામ કરે છે, તો શું થયું? અગર સમીર બાળક દત્તક લેવા માટે માની જાત તો શું ખબર એ બાળક કોનું હોય? આમ બધી બાજુનો વિચાર કરીને એને લાગ્યું કે રમા હા પાડે તો એ બધી રીતે યોગ્ય છે. બીજા દિવસે રમા કામથી પરવારીને સીમા સાથે વાતો કરતી બેઠી હતી. ત્યારે સીમા, રમા, મારે તારી એક મદદ જોઈએ છે. રમા, એ શું બોલ્યા બેન? હું તમારી કંઈ પણ મદદ કરી શકું તો મને ઘણી ખુશી થશે. ગદગદ થતા રમા બોલી. સીમા, રમા, તું મને ના પણ કહી શકે છે, મને ખરાબ નહીં લાગે. રમા, બેન, તમે વાત તો કરો, હું તમને નિરાશ નહીં કરું. સીમા, રમા, અમારા એક ખાસ મિત્ર છે, કલકત્તામાં રહે છે. એમના લગ્નને 12 વર્ષ થઈ ગયા છે, પણ બાળક નથી. અને અમારા એ મિત્રની વાઈફને બાળક થઈ શકે એમ નથી. તો જો તું એ મિત્રના બાળકને જન્મ આપે તો? એ રમા, ગભરાઈને શું કહો છો બેન? હું એમને સાથે. સીમા, ના ના રમા, તું સમજે છે, એવું કંઈ નથી કરવાનું. તને એમને મળવાનું પણ નથી, અને છતાં તું બાળકને જન્મ આપશે. રમાએ, કેવી રીતે બેન? અને સીમા IVF વિશે રમાને વિગતવાર સમજાવે છે. અને એના લીધે એને આર્થિક લાભ પણ સારો એવો થશે એ પણ કહે છે. રમા, બેન, હું બાળકને જન્મ આપીને પછી બીજા કોઈને કેમ આપી શકું? મારો જીવ નહીં ચાલે. સીમા, રમા, તારા પાસે 3 બાળક તો છે, અને તારું એ 4થું બાળક ખૂબ સારી રીતે એસો આરામમાં ઉછરશે. એ ઉપરાંત તને જ આર્થિક ફાયદો થશે. એના લીધે તારા 3 બાળકોને
પણ તું સારી રીતે ઉછેરી શકશે. રમા વિચારમાં પડી ગઈ. એને કંઈ સમજાતું નહોતું. શું કહે એની મૂંઝવણ પારખીને સીમાએ કહ્યું, રમા, હમણાં કોઈ ઉતાવળ નથી. તું 2-3 દિવસ પછી વિચારીને જવાબ આપજે. રમા, બેન, મારો વર માનસી? સીમા, તું એને તારી રીતે મનાવજે. પૈસાનું સાંભળીને કદાચ એ માની જાય. આમ પણ એ બાળકો કમાઈને આપે એ નિયતથી જ બાળકો પેદા કરે છે. એટલે મારા મતે કોઈ મુશ્કેલી નહીં આવે. રમા, પણ બીજા ના બાળક માટે એ ક્યારેય નહીં માને. સીમા, ના રમા, આ બીજાનું બાળક છે એ વાત એને કહેવાની જ નથી. પહેલા તારી હા છે કે નહીં એ હું જાણું, પછી આગળ શું કરવાનું એ હું તને સમજાવીશ. પછી જ તારા વર સાથે વાત કરવાની છે. અને શું અને કેમ વાત કરવી એ હું તને કહીશ ઘેર પહોંચ્યા પછી. રમાનો કામમાં જીવ નહોતો લાગતો. એના મનમાં રહી રહીને સીમાની વાત જ ઘૂમરાતી હતી. શું જવાબ આપવો, હા કે ના? એક બાજુ રમા વિચારતી હતી, ના પાડી દઉં, પણ એને એમ પણ થતું હતું કે સીમાએ મને હંમેશા મદદ કરી છે. સીમાએ પહેલીવાર પોતાના પાસે મદદ માગી છે. એ તો ઠીક, એના 3 બાળકોનું ભવિષ્ય પણ સુધરી જશે. પોતે બાળકોને ભણાવી શકશે, સારી રીતે ઉછેરી શકશે. એ વાત એના માટે નાની સૂની નહોતી. રમા અવાજ સાંભળીને તેની વિચારધારા તૂટી. મગન આદત મુજબ પીને આવ્યો હતો. આજે વળી તો આ હાલતમાં આવ્યો? રમા દુઃખી થઈને બોલી, મારી મરજી, તું કોણ કેવા વાળી? જલ્દી થાળી પીરસ, મને ભૂખ લાગી છે. તોરમાં મગને જવાબ આપ્યો. થાળી પીરસીને આવતા સીમાએ પૂછ્યું, આજે કંઈ કામ કર્યું? કાલે બાળકોની ફી ભરવાનો છેલ્લો દિવસ છે. પૈસાની જરૂર છે. થાળીને ધકેલતા મગન બરાડી ઉઠ્યો. પૈસા, પૈસા, પૈસા. આખો દિવસ એક જ વાત, શાંતિથી જમવા નહીં દે કહીને એ ઊભો થઈ ગયો. હું એકલું કેટલું કરું? ઘર ચલાવવું, બાળકોને ભણાવવા. રમાનું બોલવાનું પૂરું થાય ત્યાર પહેલા તો એમાં શું નવાઈ કરે છે? તું પણ માસે, તારી પણ ફરજ છે. બબડતો એ ખાટલા પર જઈને સૂઈ ગયો. રમા આંસુ સારતી બેઠી રહી. તેણે મનમાં નક્કી કર્યું, કાલે પગાર પેટે સીમાબેન પાસેથી એડવાન્સ પૈસા લઈને ફ્રી ભરી દઈશ અને સીમાબેનને હા પણ પાડી દઈશ. બીજા દિવસે સીમાને મળીને રમાએ કહ્યું, બેન, મારી હા છે. સીમાને ઘણી ખુશી થઈ, પણ આગળની સફર આસાન તો નહોતી. સીમા, રમા, તું કોઈ દબાવમાં આવીને તો હા નથી પાડતી ને? રમા, ના બેન, એવું નથી. હવે મારા વરને શું કહેવાનું એ મને કહો. સીમા, રમા, તું કહેતી હતી ને કે બીજાના બાળક માટે મગન હા નહીં પાડે, તો એના માટે એક રસ્તો છે. તું મગનને એમ જ વાત કરજે, મેં તને કહેલું છે કે અમારા ફ્રેન્ડને દત્તક બાળક જોઈએ છે. જો આપણું ચોથું બાળક થાય તો તું આપવા રાજી છે? એમ એને પૂછજે. અમારું બાળક? રમા નવાઈ પામીને બોલી, સીમા, બાળક તો અમારા ફ્રેન્ડનું જ હશે, પણ મગન પાસે આ પડાવવા માટે તારે એમ કહેવું પડશે. અને તને શું મળશે એ પણ તને કહું છું. એ તું મગનને કહેજે, પછી
એ શું જવાબ આપે છે તે મને કહે. રમાએ હા પાડે તો પછી શું કરવાનું? સીમા: ત્યાર પછી આપણે 2-3 મહિના જવા દઈશું. એ દરમિયાન તને ગર્ભ ના રહેવો જોઈએ. એ જવાબદારી તારી. ત્યારબાદ તને દિવસ રહ્યા છે અને શરત મુજબ બાળકનો જન્મ થાય ત્યાં સુધી મારે સીમાબેનને ઘેર રહેવું પડશે એમ મગનને કહેવાનું. એ કારણ પૂછે તો કહેજે કે મારા ખાવા પીવાની, મારા આરામની, બાળક હેલ્થી આવે એ માટે ડોક્ટર પાસે મારું ચેકઅપ, એ બધું એ લોકો કહે એમ થશે. આમ મગનને સમજાવીને તું માર ઘેર આવી જજે. મારા ઘરે આવ્યા પછી આપણે સારવાર શરૂ કરશું. ભગવાન કરશે તો પહેલા પ્રયત્નમાં જ જો તને બાળક રહી જાય તો ખૂબ સારું. મગનને એમ જ સમજશે કે તારા પેટમાં એનું જ બાળક છે. રમા: પણ બેન, હું 9 મહિના સુધી અહીં રહી તો મારા ઘરનું કામ, મારા બાળકો, મારા ઘરનો ખર્ચો એ બધું કેમ થશે? સીમા: એ ફિકર તારે કરવાની નથી. ઘરનો ખર્ચ એ લોકો જ આપશે અને તારા ઘરમાં કામ માટે બાઈની વ્યવસ્થા પણ એ લોકો જ કરશે. જોઈએ તો તારા સાસુને તારા ઘેર બોલાવી લેજે. રમા: બરાબર છે બેન, પણ મને બહુ ડર લાગે છે. સીમા: રમા, ડરવાની જરૂર નથી. બસ પ્રાર્થના કરજે કે બધું સૂતરું પાર ઉતરે. અને બીજી વાત, તને એક સારી બિલ્ડિંગમાં નાનો ફ્લેટ મળશે. તારા 3 બાળકોનો ભણવાનો ખર્ચ પણ એ લોકો આપશે અને 10 લાખ રૂપિયા તારા નામ પર બેંકમાં મૂકશે, જેનું વ્યાજ તને દર મહિને મળી જશે. આ સિવાય બીજું કંઈ જોઈએ તો બોલ. રમા: બેન, ઘણી મહેરબાની, આટલું બસ છે. પણ બેન, હું કંઈ ખોટું તો નથી કરતી ને? સીમા: રમા, એમ ના વિચાર. આ એક પુણ્યનું કામ છે. પૈસા સાથે તને ઘણી બધી દુઆ પણ મળશે. તને તારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પૈસાની જરૂર છે, માટે તું આ કરી રહી છે. દિલમાં કોઈ રંજ ના રાખજે. અને રમા ઘેર ગઈ. રમા માટે મગનને સમજાવવું એક પડકાર હતો. રાત્રે બાળકો સૂઈ ગયા પછી રમા મગન પાસે ગઈ. આજે એ જરા મૂડમાં હતો. લાગ જોઈને રમાએ વાત માંડી. રમા: મગન, આપણને હંમેશા પૈસાની ખેંચ રહે છે. ઘરનું ભાડું, બાળકોનો અભ્યાસ બધું પૂરું કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે. મગન તો: રમા, તમે ગુસ્સે ના કરતા. મારા પાસે એક ઉપાય છે. તે કહું? મગન: બોલ, એવો તો શું ઉપાય છે? રમા: જુઓ, સીમાબેન અને શેઠના એક ફ્રેન્ડ છે. તેમને બાળક નથી. જો આપણે તેમના માટે એક બાળકને જન્મ. મગન: એટલે મારું બાળક હું બીજી કોઈને આપી દઉં? રમા: પૂરી વાત તો સાંભળો. અને રમાએ બદલામાં શું મળશે એ બધી વાત કરી. મગન વિચારમાં જ પડી ગયો. પોતાને આટલા મોટા 3 બાળકો માટે પણ એને ખાસ લગાવ નહોતો, તો તાજા જન્મેલા બાળકને કોઈને આપી દેવા માટે એને લગણીથી કોઈ સમસ્યા નહોતી આવવાની. અને જે ધન લાભ થવાનો હતો એના સામે લાગણી વેડા કરવા બેસે એવો તે નાદાન પણ નહોતો. મગન: બધું બરાબર, પણ 9 મહિના તું સીમાબેનના ઘેર રહે એ વાત મને સમજમાં ના આવી. રમા: એ એમની શરત છે. 9 મહિના એ લોકો પોતાની રીતે માં બાળકનું ધ્યાન રાખવા માંગે છે. મારા વગર તમને લોકોને
કોઈ તકલીફ નહીં પડે એવી સગવડ એ લોકો કરશે. અને મગને હા પાડી. જ્યારે રમાએ સીમાને કહ્યું કે મગને હા પાડી છે તો સીમાને ખુશી તો થઈ, પણ એને વિચાર આવ્યો કે મગનથી દૂર કરવા માટે રમાને મારે ઘેર આવવાનું તો કહ્યું, પણ રમા બાળકને જન્મ આપશે અને એ બાળકને તો હું મારા ઘેર લાવવાની છું. રમા સુવાના 1 મહિના પછી મારા ઘરનું કામ શરૂ કરશે અને ત્યારે એને હું કહીશ કે આ બાળકને મેં દત્તક લીધું છે. તો રમાને જરૂર શક જાશે. હવે શું કરવું કે બાળક મારા પાસે હોય અને રમાને શક પણ ના આવે. રમાએ સીમાને કહેલું કે બેન સુવાવટ પછી પણ હું મારા કામ ચાલુ રાખીશ. નવરા બેસવું મને નહીં ગમે અને ઘરનો ખર્ચો તો દિવસે દિવસે વધશે. અચાનક સીમાને યાદ આવ્યું કે સમીર કહેતો હતો બેંગ્લોરમાં પણ ફેક્ટરી ચાલુ કરવાની છે અને એ માટે સમીરને 10 થી 12 મહિના બેંગ્લોર રહેવું પડશે. રાત્રે સમીર ઘેર આવ્યો પછી જમ્યા બાદ સીમાએ સમીરને પૂછ્યું, સમીર, બેંગ્લોરની ફેક્ટરી માટે તું જવાનો હતો, એનું શું થયું લાગે છે? 2-3 મહિનામાં જવું પડશે. કેમ, શું થયું? સીમા: સમીર, હું પણ તારા સાથે આવીશ. સમીર: સીમા, આટલા મહિના તને ત્યાં ગમશે? તું બોર થઈ જશે. સીમા: સમીર, તું જ્યાં હોય ત્યાં મને ગમે છે અને તું આટલો સમય બહારનું જમે એકલો રહે એના કરતા હું સાથે આવું તો તારી સગવડ પણ સચવાઈ જાય. સમીર: ભલે, જેવી તારી મરજી. સીમાને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ કેવો યોગાનો યોગ છે કે 2-3 મહિના પછી કદાચ રમાની પ્રેગ્નન્સીના ચાન્સ છે અને હું સમીર સાથે બેંગ્લોર ચાલી જઈશ. આમ આ બધા વિચાર કરતા કરતા સીમાએ મનમાં એક યોજના બનાવી. બીજા દિવસે રમા આવી કે સીમાએ તેને કહ્યું, રમા, 2-3 મહિના પછી હું અને સમીર 10-12 મહિના માટે બેંગ્લોર જઈએ છીએ, તો પ્રેગ્નન્સી પછી તારી રહેવાની વ્યવસ્થા હું શહેરમાં રહેલ મારા બીજા ફ્લેટ પર કરીશ. આ ઘરથી થોડું દૂર છે, પણ તારા સાથે રહેવા માટે એક બેનની વ્યવસ્થા કરી દઈશ. એક મોબાઈલ પણ તને આપીશ જેથી તું તારા ઘરના સભ્યો સાથે અને મારા સાથે સંપર્કમાં રહી શકે. રમાને શું વાંધો હોય? રમાએ કહ્યું, ભલે બેન, જેમ તમે કહો તેમ. આ વાતને 2 મહિના થઈ ગયા. સમીરને બેંગ્લોર જવાનું થયું, પણ સીમાએ સમીરને કહ્યું કે મને સરોગેટ મધર બનવા માટે એક લેડી મળી ગયા છે. તું ડોક્ટર પાસે જઈને સ્પર્મ આપી દે, પછી બેંગ્લોર જવાનું રાખ. હું બાકીની પ્રક્રિયા પત્યા પછી આવીશ. સમીર અને સીમા માધવી સાથે એના મિત્રની હોસ્પિટલ જઈ આવ્યા. સમીર બેંગ્લોર જવા રવાના થઈ ગયો. આ બાજુ સીમાએ રમાને કહ્યું કે હવે તું મારે ત્યાં આવી જા. રમા મગનને પોતે પ્રેગ્નેન્ટ છે એમ કહીને સીમાના ઘરે આવી ગઈ અને સીમાએ રમાની સારવાર શરૂ કરી દીધી. ડોક્ટરે ટેસ્ટ ટ્યુબમાં સમીર અને રમાના શુક્રાણુ અને બીજને ફલિત કરીને રમાના ગર્ભાશયમાં મૂકવામાં આવ્યું. રમાના ઉંદરમાં એનો વિકાસ બરાબર રીતે થવા લાગ્યો. એક દિવસ સીમા માધવીને મળવા એને ઘેર ગઈ. માધવી એકલી રહેતી હતી. હજુ તેના લગ્ન નહોતા થયા.
સીમા: માધવી, તારો ખૂબ ખૂબ આભાર. રમા: પ્રેગ્નેન્ટ છે અને હવે મારી માં બનવાની ઝંખના પૂરી થશે. માધવી: તારા માટે હું ઘણી ખુશ છું. સીમા: માધવી, હવે તને જ રમાનું ધ્યાન રાખવાનું છે. તું કહેશે એ મુજબ રમા તારા ક્લિનિક પર આવીને ચેકઅપ કરાવતી રહેશે. માધવી: કેમ, તું ક્યાં જઈ રહી છે? સીમા: માધવી, સમીર એની ફેક્ટરી શરૂ કરવા માટે બેંગ્લોર ગયા છે અને હું પણ 10-12 મહિના માટે બેંગ્લોર જઈ રહી છું. તને ખબર છે કે સમીરને એ વાતની જાણ નથી કે સરોગેટ મધર કોણ છે. એ જ પ્રમાણે રમાને પણ નથી ખબર કે એનું બાળક હું અને સમીર દત્તક લઈ રહ્યા છીએ. માધવી: હા તો સીમા: માધવી, મારું મન લલચાય છે. આપણે એવું કરીએ કે બધા મને જ આ બાળકની માં માને. માધવી: હું સમજી નહીં. તું દત્તક લેશે તો તું જ આ બાળકની માં કહેવાશે. સીમા: એમ નહીં, મને બેંગ્લોર જવાનો ચાન્સ મળ્યો છે અને આ જ ટાઈમ પર રમા પ્રેગ્નેન્ટ થઈ છે. તો બેંગ્લોર જઈને હું એમ જાહેર કરવા માંગુ છું કે હું પ્રેગ્નેન્ટ છું અને મેં જ બાળકને જન્મ આપ્યો છે અને આ માટે મને તારા સાથની જરૂર છે. માધવી: હા, થોડું ઘણું હું સમજી રહી છું, પણ તું વિસ્તારથી વાત કર. પોસિબલ હશે તો હું જરૂર સાથ આપીશ. સીમા: માધવી, જો એક સમસ્યા તો છે જ કે રમાને મેં એમ કહ્યું છે કે અમારા કોલકાતા રહેતા ફ્રેન્ડ માટે એ માં બની રહી છે અને બાળકને લઈને એ લોકો ચાલ્યા જશે, પણ એ બાળક તો મારા ઘેર આવશે. હવે 1 મહિના પછી રમા મારા ઘરનું કામ શરૂ કરશે. ત્યારે 1 મહિનાના બાળકને મારા ઘરમાં જોશે તો એને શંકા જશે. ભલે હું કહીશ કે મેં પણ બાળકને દત્તક લીધું છે. માધવી: હા, આ વાતનો બરાબર છે. હવે આગળ કહે તે શું વિચાર્યું છે? સીમા: માધવી, 1-2 દિવસમાં હું બેંગ્લોર જઈશ અને ત્યાં ગયા પછી હું મારા સગા સંબંધી મિત્રો બધાને ખબર આપીશ કે હું પ્રેગ્નેન્ટ છું અને કોમ્પ્લિકેશન્સ છે, માટે બેંગ્લોરના ડોક્ટરે બેડ રેસ્ટનું કહ્યું છે. એટલે હું બાળકના જન્મ પછી જ મુંબઈ આવીશ અને રમા બાળકને જન્મ આપશે તેના 4-5 દિવસ પછી મેં પણ બાળકને જન્મ આપ્યો છે એમ જાહેર કરીશ અને 1 મહિના પછી હું મુંબઈ આવીશ. ત્યારે એરપોર્ટ પર તું બાળકને લઈને આવી જજે તો રમાને પણ શંકા કરવાનું કારણ નહીં રહે. માધવી: વાહ, પ્લાન તો તે જોરદાર બનાવ્યો છે, પણ આમાં મારી શું જરૂર છે? સીમા: રમાને મેં કહ્યું છે કે બાળકનો જન્મ થશે એ જ દિવસે મારા ફ્રેન્ડ બાળકને લઈ જશે અને હોસ્પિટલથી તું મારા ફ્લેટ પર થોડા દિવસ આરામ કરીને તારા ઘેર જજે. રમાએ આ વાત માન્ય પણ રાખી છે. હવે હું તો બેંગ્લોર હોઈશ તો 1 મહિના માટે બાળકને સંભાળવું પડશે. જો એ જવાબદારી તું લઈ લે તો મારી સમસ્યા હલ થઈ જાય. આ બધી વાત તું જ જાણે છે, બીજી કોઈને હું કહી શકતી નથી, માટે પ્લીઝ મારી મદદ કર. માધવી: માધવી: અરે સીમા, ફિકર ના કર. જ્યારે સાથ આપ્યો છે તો પૂરો આપીશ. તારી આ ઝંખના પણ પૂરી થશે. બાળકને હું મારે ત્યાં લઈ આવીશ. એક નર્સ 24 કલાક બાળક સાથે રહેશે અને ક્લિનિક પરથી આવીને
હું પણ તો શું જ ને. તું જરાય ફિકર ના કરજે. તું બેંગ્લોરથી આવવાની હોય ત્યારે મને જાણ કરજે. હું બાળકને લઈને એરપોર્ટ આવી જઈશ. તમે લોકો બાળક સાથે ઘેર જજો. સીમા: માધવી, તારો આભાર કેવી રીતે માનું, મને સમજ નથી પડતી. સીમાની આંખ ભરાઈ આવી. માધવી: આભાર માનવાની જરૂર નથી. તારી તીવ્ર ઝંખના પૂરી કરવામાં મારો પણ ફાળો છે. એ મારા માટે મોટી વાત છે. સીમાએ રમાને કહ્યું કે પોતે પણ 2 દિવસમાં બેંગ્લોર જઈ રહી છે અને માધવીનો નંબર પણ આપ્યો અને કોઈ પણ સમસ્યા હોય તો માધવીનો સંપર્ક કરવાનું કહ્યું. માધવી પાસે નિયમિત ચેકઅપ કરાવતા રહેવું એ પણ સમજાવ્યું. રમાએ પૂછ્યું કે બેન, હું તો તમારા સહેલીને નથી ઓળખતી, તો બાળકને હું કોને સોંપું? સીમાએ કહ્યું કે બાળકનો જન્મ થતાં જ માધવી જ બાળકને મારી સહેલી એટલે કે એને દત્તક લેનાર એના માતા પિતાને સોંપી દેશે. 2 દિવસ પછી સીમા પણ બેંગ્લોર ચાલી ગઈ અને માધવી સાથે જે નક્કી કરેલું એ વાત સમીરને પણ કહી. થોડા દિવસ પછી બધાને ફોન કરીને પોતે પ્રેગ્નેન્ટ હોવાની જાણ કરી. રમાને પણ ફોન કર્યો. સાંભળીને રમાને ઘણી જ ખુશી થઈ. 9 મહિના પછી રમાએ સુંદર બાળકીને જન્મ આપ્યો અને માધવી બાળકીને પોતાના ઘેર લઈ ગઈ. થોડા દિવસ પછી સમીરે ફોન કરીને બધાને ખબર આપ્યા કે સીમાએ દીકરીને જન્મ આપ્યો છે. 1 મહિના પછી સમીર અને સીમા મુંબઈ આવ્યા. એરપોર્ટ પર માધવી બાળકી સાથે હાજર હતી. સમીર, સીમા અને એમની નાની પરી પોતાના ઘેર આવ્યા. સમીર અને સીમાની ખુશીનો કોઈ પાર નહોતો. સમીરે એક દિવસ સીમાને કહ્યું, સીમા, આપણે હજુ સુધી પરીનું નામ નથી પાડ્યું. મારી ઈચ્છા છે કે આપણી દીકરીનું નામ ખુશી રાખીએ. એ આપણા માટે ખુશીઓનો ખજાનો લઈને આવી છે. સીમાએ કહ્યું, હા સમીર, આ નામ જ યોગ્ય છે. સીમાએ રમાને એ બધું જ આપ્યું જે આપવાની વાત થયેલી. રમાની આર્થિક પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો. સીમાએ રમાને કહ્યું કે મગનની ઈચ્છા હોય તો સમીરને કહું એના માટે કોઈ કામ શોધે અથવા એને ત્યાં કામ આપે. પણ કામચોર મગનને ગલ્લા તલાક કરીને ના પાડી દીધી. હવે રમાનો પણ ઘણો સમય ખુશીનો રમાડવામાં જતો. સીમા સાથે વાતો કરવાના બદલે એ ખુશી સાથે જ મગ્ન રહેતી. ખુશી તરફ એને અલગ જ લગાવ રહેતો, લોહીનો સંબંધ હતો. આમ ખુશીએ બધાની જિંદગીમાં ખુશી જ ખુશી ભરી દીધી. વાર્તા અહીંયા સમાપ્ત થાય છે. મિત્રો, એક લાઈક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આ વાર્તામાં તમારે જે કહેવું હોય તે કોમેન્ટ કરીને દર્શાવી શકો છો.